પોરબંદર ભાજપના અગ્રણીનું 3 વર્ષ પૂર્વે હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું જાહેર થયું હતું, પરંતુ આ કેસમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, જેમાં રાજકીય અગ્રણીની પુત્રીએ પિતાની હત્યા ઓરમાનભાઈ અને માતાએ કરી હોવાનું એસપીને રજૂઆત કરી છે. એટલું જ નહીં, પોતાની ઓરમાન બહેનને 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી કેશુભાઈ સીડાનું 3 વર્ષ પૂર્વે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પરિવારજનોએ જાહેર કર્યું હતું. જે મામલે કેશુભાઈની પુત્રી કાજલે એસપીને ચોંકાવનારી અને ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે 3 વર્ષ પહેલા તારીખ 26/6/2022ના રોજ તેના પિતા કેશુભાઈ અરભમભાઈ સીડાનું અવસાન થયું હતું. ઘરમાં તેઓને ઘણા લાંબા સમયથી સમસ્યા ચાલતી હતી. મૃતક કેશુભાઈના પહેલા પત્ની ઉષાબેન અને તેનો પુત્ર ડોક્ટર મનોજ, કે જે કાજલના સોતેલા મોટા ભાઈ થાય છે, અને તેઓ હાલ રાજકોટ ખાતે રહે છે. મનોજ પરણિત છે અને તેને 2 બાળકો હોવા છતાં તેની હોસ્પિટલની જ કલીગ સાથે મનોજનું અફેર ચાલતું હોવાથી અને તેણે પોતાની પત્નીને ખોટી દવાઓ આપી અને માનસિક સ્થિતિ બગાડી નાખી હતી, અને પરિવારમાં પણ ખોટા બહાના બતાવી અને પત્ની જોતી નથી તેવું જાહેર કર્યું હતું. આ બાબતે કેશુભાઈની સહમતિ ન હતી, તેથી પિતા પુત્ર વચ્ચે તકરાર થતી હતી, અને તારીખ 26/6/2022ના બુસ્ટર ડોઝનું નામ લઈ કંઈક અજાણ્યું અને ઘાતક ડ્રગ કેશુભાઈના શરીરમાં ઇન્જેક્ટ કરી દીધું હતું, જેથી તેઓનું મૃત્યુ થયું. પીએમ પણ ન કરવા દીધું, જેથી સત્ય છુપાયેલું રહે, અને આ બાબતે તે ઉષાબેન અને મનોજને હાર્ટ એટેક આવી ગયો હોવાનું જાહેર કર્યું હતું. વધુમાં એણે એવા પણ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે કે નગરપાલિકામાં ફરજ બજાવતા નર્સ રમાબેનને ઇન્જેક્શન માટે ઉષાબેને બોલાવવા ગયા હતા, પરંતુ ઇન્જેક્શન નર્સમાં ન મારી શકે તે કારણે તેઓએ આ કામ કર્યું ન હતું, અને મનોજે ઇન્જેક્શન મારી દેતા કેશુભાઈનું મોત નીપજ્યું હતું. આ બાબતે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. મનોજ સીડા અને ઉષાબેને આ ગુનો કર્યો અને અન્ય પરિવારજનોએ આ વાત તેઓથી છુપાવી, આથી ન્યાયની આશા સાથે અરજી કરી હોવાનું જણાવ્યું છે. ઉપરાંત કાજલે પોતાની ઓરમાન બહેન પૂજા સામે એવા આક્ષેપ કર્યા છે કે તેણે સગા ભાઈ મનોજ પાસેથી આ મામલો ન લાવવા માટે રૂપિયા 25 લાખ પડાવ્યા છે, અને તેની ક્લિપ પણ જાહેર કરી છે. મારું નામ કાજલ કેશુભાઈ સીડા છે. હું પોરબંદર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ શ્રી સ્વર્ગવાસી કેશુભાઈ અરભમભાઈ સીડાની પુત્રી છું. અમે અમારા ફેમિલી મેટર બાબતે એસપી સાહેબ અને ડીવાયએસપી મેમને બંનેને અરજી કરેલી છે. અમારું ફેમિલી મેટર એ છે કે મારા મોટા મમ્મી એટલે કે મારા સ્ટેપ મોમ એની અને મારા મોટા સોતેલા ભાઈએ બંને મળીને મારા પિતાને એટલે કે કેશુભાઈ અરભમભાઈ સીડાને બુસ્ટર ડોઝના નામે એક ઇન્જેક્શન મારી દીધેલું છે, જેનાથી એનું મૃત્યુ થયું હતું આજથી 3 વર્ષ પહેલા 26/6/2022ના. આ બાબત અમારા ઘરમાં જ બની હતી, અને આ બાબત એ લોકોએ અમારીથી ને બધાથી છુપાવેલી છે, અને અમને આ બાબતે કંઈ પણ ના કે પોસ્ટમોર્ટમ કરવા દીધું હતું, ના કે કંઈ એક્શન્સ લેવા દીધા હતા, અને આ બાબતથી અમે ત્યારે અજાણ હતા. અમે હમણાં થોડાક ટાઈમ પછી અમારી હાથે તેઓના ઓડિયો ક્લિપ્સ હાથમાં આવ્યા, તો એ ઉપરથી અમે પોલીસ કેસ દાખલ કર્યો છે, અને અમને પૂરો વિશ્વાસ છે એસપી સાહેબ ને ડીવાયએસપી સાહેબ ઉપર કે એ અમે જે અરજી કરેલી છે એ બાબતે તપાસ કરશે ને અમને છે ને પૂરું ન્યાય અપાવશે. પોરબંદર પોલીસ જે કામ કરે છે તેની ઉપર અમને વિશ્વાસ છે, અને મેં જે અરજી કરેલી છે એમાં મારી રિક્વેસ્ટ છે આખા પોલીસ વિભાગને અને સ્પેશિયલી ડીવાયએસપી મેમ અને એસપી સાહેબને કે તેઓ આમાં એક્શન લે અને તપાસ કરે, કારણ કે આ વાત જે છે એ 100% શ્યોર છે, અને તેઓના ઓડિયો ક્લિપ્સ બી પ્રૂફ તરીકે અમારી પાસે છે. ઓડિયો ક્લિપમાં શું છે? ઓડિયો ક્લિપ જે છે એ મનોજ સીડા એટલે કે મારા મોટા ભાઈ અને ઉષાબેન એટલે કે મારા મોટા બીજા મમ્મી સ્ટેપ મોમ એની વચ્ચે વાતચીત ચાલે છે. ઓડિયો ક્લિપમાં એવું કે છે કે મારા જે બીજા બેન છે 4માંથી એક પૂજા સીડા મારા મોટા બેન, એ લોકોને જ્યારે આ વાત બાબત ખબર પડી ત્યારે ઘરમાં બબાલ થયો, બધું થયું, ઇશ્યુ થયું ને તે પછી એ લોકોએ કોઈ એક્શન લીગલ તો ન લીધું, બટ મા દીકરાને બેને એટલે કે મારા મમ્મી મોટા જે બીજા છે એને અને મારા મોટા ભાઈને બ્લેકમેલ કરીને તેની પાસે પૈસા ઉઘરાવી લીધા છે, અને અંદરો અંદર જ મારા આખા સીડા પરિવારમાં બધાને સત્ય શું છે એ ખબર જ છે, ને બહાર બી બધાય જાણે જ છે, પણ આમાં કઈ એક્શન લેવાની નથી કારણ કે કઈ પ્રૂફ નતું, તો આ બાબત આખી દબાવી દીધી. ઓડિયોમાં હા છે, ઓડિયોમાં મનોજ મારો ભાઈ એવી રીતના બોલે છે કે પૂજા રાજકોટ અહીંયા આવી હતી અને ઈ મને અત્યારે ધમકી આપે છે કે તું મને અત્યારે 25 લાખ રૂપિયા કે કરી દે, અથવા તો હું પોલીસ સ્ટેશને જાઉં છું અને મને કઈ ફેર નહીં પડે, મમ્મી ને તમે જે કરો ઈ.
કેશુભાઈની પ્રથમ પત્ની ઉષાબેન કે જેની સામે કાજલે આક્ષેપ કર્યા છે તે અને કાજલના માતા શાંતિબેન 2021ની નગરપાલિકાની ચૂંટણી સામસામે લડી હતી, જેમાં ઉષાબેને ભાજપ અને શાંતિબેને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી, જ્યારે મૃતક કેશુભાઈ અને ઉષાબેન તો અગાઉ ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ રહી ચૂક્યા છે અને ભાજપના ટોચના નેતામાં તેઓની ગણતરી થાય છે. ત્યારે તેઓના અવસાનના 3 વર્ષ બાદ તેઓના મૃત્યુને લઈને ચોંકાવનારી રજૂઆત થતા શહેરમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.